જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। ચૈત્ર વદની વરુથીની એકાદશી। ચૈत्रया शीते पक्षे की नामेकादशी भवेत् महिमान कथ्य मे वासुदेव नमोस्तुते। युधिष्ठिरे भगवान श्री कृष्ण ने पूछ्યું, હે વાસુદેવ શ્રી કૃષ્ણ, તમને નમસ્કાર હો। ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એનો મહિમા શું છે તે તમે મને વિસ્તારપૂર્વક કહો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, એ એકાદશીને વરુથીની એકાદશી કહેવામાં આવે છે। એ આ લોક અને પરલોકમાં સૌભાગ્ય આપનારી છે। એથી ઘણા લોકો તેને સૌભાગ્યદાયની એકાદશી પણ કહે છે। વરુથીની એકાદશીનું વ્રત કરવાથી સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે। બધાએ લોકોને આ વરુથીની એકાદશી ભોગ તથા મોક્ષ આપનારી છે। વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી જ માંધાતા અને ધુંધુમાર વગેરે અનેક રાજાઓ સ્વર્ગમાં ગયા હતા। જે મનુષ્ય 10,000 વર્ષો સુધી તપસ્યા કરે છે, તેમજ જે મનુષ્ય સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં સોનાનું દાન આપે છે અને એને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેના જેટલું જ પુણ્યફળ વરુથીની એકાદશીનું વ્રત કરનાર મેળવી શકે છે। વળી જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે પણ આ લોકમાં અને પરલોકમાં પણ પોતાની ઈચ્છિત ફળને પ્રાપ્ત કરી શકે છે। હે રાજન, ઘોડાના દાન કરતાં હાથીનું દાન વધારે મોટું હોય છે। હાથીનું દાન કરતાં ભૂમિનું દાન વધારે મોટું હોય છે। ભૂમિદાન કરતાં પણ તલદાન વધારે મોટું હોય છે। તલદાન કરતાં સુવર્ણદાન વધારે મોટું હોય છે। સુવર્ણદાન કરતાં પણ અન્નદાન વધારે મોટું હોય છે, કારણ કે દેવતાઓ, પિતૃઓ અને મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે। વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાન જેટલું શ્રેષ્ઠ બતાવ્યું છે। બંને સમાન ફળ આપનારા છે। કન્યાદાનના જેટલું જ પુણ્યદાયક ગૌદાન છે। એકંદરે અન્નદાન, કન્યાદાન અને ગૌદાન એક સરખું પુણ્ય આપવાવાળા છે, એમ ખુદ ભગવાન કહે છે। આ બધાય દાનો કરતાં પણ વિદ્યાદાન સૌથી વધારે મોટું હોય છે। આ વિદ્યાદાન કરવાથી મનુષ્ય જે ફળ મેળવે છે તે જ ફળને વરુથીની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય મેળવી શકે છે। પણ કન્યા વિતેન જીવંતી એ નરા પાપ મોહિતા પુણ્યક્ષયા તે ગચ્છન્તિ નિરયાતનામહ્યમ તસ્માત સર્વ પ્રયત્નેન ગ્રહા કન્યકાધનમ। જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે, તેના પુણ્યનો ક્ષય થાય છે અને તે યાતનામય નરકમાં જાય છે। તેથી કોઈ પણ પ્રકારે કન્યાનું ધન પોતાના અંગત કામમાં લેવું ન જોઈએ। છતાં પ્રશ્ન ગૃહ્ણાન્તિ લોભેન કન્યા કૃત્વા ચ તદ ધનમ સોડન જન્મની રાજેન્દ્ર ઓતૃભવતી નિશ્ચિતમ। જે લોકો ધનના લોભથી કન્યા વિક્રય કરીને એટલે કે કન્યાને વેચીને એનું ધન લે છે, તે હે રાજન, મર્યા પછી બીજા જન્મમાં બિલારો જ થાય છે। આ નિશ્ચિત જ છે, એમાં કંઈ ફેર પડતો નથી। પણ કન્યા પુણ્યંતયો દદાદ યથા શક્તિ સ્મલંકૃતમ તત્ત પુણ્ય સંખ્યાગદિતું ચિત્રગુપ્તો ન શક્યુનાથ તત્તુલ્ય ફલમાપ્નોતિ નરમ કૃત્વા વરુથિનેમ। જે મનુષ્ય પુણ્ય નિમિત્તે પોતાની શક્તિ અનુસાર વસ્ત્રો, ઘરેણાં વગેરે આપીને શણગારેલી કન્યાનું પવિત્ર ભાવનાથી દાન કરે છે, એના પુણ્યની ગણતરી ચિત્રગુપ્ત પણ કરી શકતો નથી। આવી રીતે કન્યાદાન કરનારને જે પુણ્યફળ મળે છે તેના જેટલું જ પુણ્યફળ વરુથીની એકાદશીનું વ્રત કરનાર મેળવી લે છે। કાંસ્ય માસ મસુરાસ ચણકાતકોદ્રવાસ્ત તથા શાક મધુપરાંત ચ પુનઃ ભોજમ મૈથુને વૈષ્ણવો વ્રત કરતા ચ દસ્મ્યા દસ્વ્રજેત।
એકાદશીના આગળના દિવસે એટલે કે દસમના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરનારે આ વરુથીની એકાદશી વ્રત કરીને કાંસુ, અરદ, મસૂર, ચણા, કોદરા, શાક, મધ, પારકુવન, 2 વખતનું ભોજન અને સ્ત્રી સમાગમ આ 10 વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. ધૃત ક્રીડા ચ નિંદ્રા ચ તાંબૂલ દંત ધાવનમ પરાપવાદ પૈશુનેસ્તત્ય હિંસા તથા રતિમ ક્રોધ ચાનુર્ત વાક્યાની રહેકાદસ્યા વિવર્જ્યતે. ત્યાર પછી 11ના દિવસે વરુથીની એકાદશીનું વ્રત કરીને જુગાર રમવો, ઊંઘ લેવી, પાન ખાવું, દાંતન કરવું, બીજાની નિંદા કરવી, બીજાની ચારી ખાવી, ચોરી કરવી, હિંસા કરવી, સ્ત્રી સમાગમ કરવો, ક્રોધ કરવો અને અસત્ય બોલવું, આ 11 વાતોનો ત્યાગ કરવો જોઈએ. કાંસ્ય માસમ સુરા શોદ્રમ તેલમ પતિત ભાસનમ વ્યાયામ ચ પ્રવાસ ચ પુનઃ ભોજમ મૈથુને વૃષ્પૃષ્ટ મસૂરોંત દ્રાદસ્યા પરિવર્જ્યતે. ત્યાર પછી વરુથીની એકાદશી વ્રત કરનારે 12ને દિવસે કાંસુ, અરદ, મસૂર, દારૂ, મધ, તેલ, દુર્જનો સાથે વાર્તાલાપ, વ્યાયામ, પરદેશગમન, 2 વખતનું ભોજન, સ્ત્રી સમાગમમ અને બળદની પીઠ ઉપર સવારી, આ 12 વસ્તુઓનો ત્યાગ અવશ્ય કરવો જ જોઈએ. હે રાજન, આ પ્રમાણે દસમને દિવસે 10, 11ના દિવસે 11 અને 12ના દિવસે 12 વસ્તુઓનો ત્યાગ કરીને વરુથીની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વ્રત કરનારે ઉપવાસ તેમજ જાગરણ કરીને ભગવાન મધુસૂદનનું પૂજન કરવું જોઈએ. જાગરણ દરમિયાન પણ ધાર્મિક કથાઓ, પુરાણના આખ્યાનો તેમજ ધૂન, ભજન, કીર્તનનું વાજિત્રો સહિત આયોજન કરવું જોઈએ. આમ કરવાથી વ્રત કરનાર બધા જ પાપોમાંથી મુક્ત થઈને પરમ ગતિને પામે છે. વળી પાપથી ડરવાવાળા પુરુષોએ પણ વરુથીની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એ વ્રત કરવાથી એ યમદેવતાના ભયમાંથી મુક્ત થાય છે અને સર્વ પાપોમાંથી છૂટી જઈને વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. તેમજ આ વરુથીની એકાદશીના મહાત્મ્યને વાંચનાર તેમજ સાંભળનાર પણ હે રાજન 1000 ગાયોના દાનનું ફળ મેળવે છે. સર્વ પાપ વિનિર્મુક્તા વિષ્ણુલોકે મહ્યતે પઠનાશ્વનાદ રાજન ગૌસહસ્ત્ર ફલમ લભેત. હર હર મહાદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ.